કેશોદ પોલીસે પોતાના ઘરમાંથી દાગીના રોકડ લઈ ગયેલી યુવતીને ઝડપી લીધી હતી. કેશોદ તાલુકાના રેવદરા ગામે રહેતા અરવિંદભાઈ નારાયણભાઈ સોલંકી ઉંમર વર્ષ 43 ફળફળાદીનો વેપાર કરી આજીવિકા રળે છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં પરિવાર સાથે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તારીખ 6 જૂનના રોજ રાત્રિના 1:30 થી 2 વાગ્યે 12 ગ્રામ સોનાનો ચેન તેમજ કેરીના વેપાર સહિત 1.35 લાખની રોકડ રકમની ચોરી કરી હતી હોવાનું જણાવી તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોવાની ફરિયાદ કરતા કેશોદ પોલીસ દ્વારા 10 દિવસ બાદ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંચિયા દ્વારા તપાસ હાથ ધરી હતી. પોતાના ઘરમાં ચોરી કરી નાસી ગયેલ હોય ઇરેલ્સ અરવિંદભાઈ સોલંકીની અટકાયત કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા આરોપી યુવતી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. કેશોદ પંથકમાંથી ઉલટી ગંગા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. દીકરી ઘરમાંથી દાગીનાની રોકડ લઈ ભાગી જતા પિતાએ નોંધાવતા ઘટનાથી રવેદરા ગામમાં ચકચાર મચી હતી અને થોડા સમય પહેલા જ કેશોદના વેરાવળ રોડ પર રહેતા શાકભાજી વેચી ગુજરાન ચલાવતા પરિવારની દીકરી પણ ઘરેથી દાગીના લઈને નાસી ગઈ હોવાની પરિવારે ફરિયાદ કરી હોવા છતાં આ દિન સુધી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા જવાબદાર તંત્ર પક્ષપાતી વલણ અપનાવીને કામગીરી કરતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.